વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ સોનુ. સો આજની સવાર પડી છે આપણે શોપ પર, કેમ કે કાકા લોકો બારે ગયા છે. કાઠિયાવાડી બોલે છે, કેમ કે કાકા લોકો મેરેજમાં ગયા છે. સો અત્યારે મેં ને કમો ફાળું બેઠો છે. ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી થઈ ગઈ છે, જેમાં રોહિત શર્મા, ગિલ, કોહલી, અય્યર, રાહુલ, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, સુંદર, કુલદીપ યાદવ, બુમરાહ, શમી, અર્શદીપ, જયસ્વાલ ને જાડેજા. તો તમને કેવી લાગે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની કોમેન્ટ કરજો. જોયું વિડીયોમાં એટીએમ કાર્ડ જ અંદર રહી ગયું મારું. આવી રહ્યું ટ્રેડિંગ એપ ડન. તો અમે કેટલા દિવસ પછી ઇનોર્બિટ આવ્યા છે, પણ શું કરવા આવ્યા છે એ ખબર નહીં. એમાં જ અમે વિડીયો શૂટ એટલે રીલ શૂટ કરવી હતી, તો અંદર આવ્યા, પણ અંદર તો જગ્યા જ નહીં એવી કોઈ. તો હવે જોઈએ શું કરીએ છીએ અહીંયા. કપડાં લઈ આપો. કપડાં શું કામ કરે? હા, કપડાં તો પહેરવા પડે કે. ફાલ્ગુનીનું કેવું એવું છે, માર્ક એન્ડ સ્પેન્સર આપણે તો બોલતાય નહીં આવડતું. એના કપડાં સારા નહીં આવતા, એના કલર ઉગડી જાય છે. મેં તો કોઈ દિવસ નહીં લીધા. મેં ખાલી ઝુડિયોના એક લીધા છે, બાકી તો કોઈ કંપની બ્રાન્ડ એવી કંઈ પહેરી જ નહીં. મને ગમતું જ નહીં. એટલા મોંઘા કપડાં કોણ પહેરે? શર્ટ 3000 રૂપિયા. મારે ને દર વખતે શું થાય ખબર, તમારા જોડે પણ આવું થતું હશે. જ્યારે આપણે કપડાં લેવા જઈએ ને ત્યારે આપણને ગમતું ના મળે, પણ જ્યારે પૈસા ના હોય અને એમ જ જોવા ગયા હોય ને તો ગમી જાય એ વસ્તુ. આ જો ખાલી ઇનોર્બિટનું વોશરૂમ બનાવ્યું છે આવું. જો આપણું ઓકાતનું શું છે ખબર, મેક્સિમમ મેક્સ સુધી જ જઈ શકીએ છીએ આપણે, બીજે કહે ના જવાય. જ્યાં આગળ પેન્ટ લૂઝ મળે ને એનું નામ પેન્ટ લૂઝ. જો તમારે સસ્તામાં ફ્લેટ લેવો હોય ને તો 199 રૂપિયામાં ફ્લેટ મળે, જોઈ લો. ધમાલ મૂવીનું W અમને ઇનોર્બિટમાં મળ્યું છે. શોપ W, પીટર ઇંગ્લેન્ડ. આ ઇંગ્લેન્ડની કંપની છે. તો જો ઇન્ડિયામાં પીટર ઇંગ્લેન્ડ બન્યું હોત તો નામ હોત પોટલી. જો તમારા જોડે પૈસા 20 રૂપિયા હોય ને તો કોઈને કહી દેવાનું લેવીસ. અમારે આજે ફરીથી છે ને પાઠમાં જવાનું છે, અને એક બર્થડે છે ત્યાં જવાનું છે. હા, એટલે એક જ જગ્યાએ છે પણ અલગ અલગ વસ્તુ છે ને એવું. અને કાલે આ ઘરે છે, બાકી તો ફરીથી અઠવાડિયું પાછું લગન વગનમાં જ છે. કપડામાં તારી ફેવરેટ બ્રાન્ડ કઈ છે? સૌથી વધારે પહેલાં બિગ બજાર હતું ને, ત્યાંથી કપડાં લીધું હતું. તેમાં એના કપડા ઉપર કોઈક તો બ્રાન્ડનું નામ લખેલું આવતું હતું, પણ અત્યારે મને યાદ નથી. એના મને ગમતા હતા. મારી કઈ છે ખબર? સ્ટુડિયો, બજેટ ટુ છે. આ બ્રાન્ડ વાળા ખબર નહીં શું નામ આપે. જો ત્યાં નામ શું છે? રીતુ કુમાર. હવે રીતુ તો છોકરીનું નામ છે, કુમાર. રીતુ ઉપર કુમાર કેમ લગાવ્યું છે આ લોકોએ? અઘરું છે. આ જો US પોલો. જો આ ઇન્ડિયાનું હોત ને તો ઇન્ડિયા તો એવું ને એવું જ રહેત, પણ પોલોની જગ્યાએ છે ને વિમલ હોત. જો કોઈ તોતડાએ કોઈ કંપની ખોલી હોય ને તો એનું નામ એવું આપણે ખબર, બીબા. આજે અમેરિકન ટુરિસ્ટર છે ને એ અમારા ગુજરાતમાં ના ચાલે, અહીંયા એક જ ચાલે, બીબલનો થેલો. સવાલ પૂછ. જો મામાએ જો અર્થ બનાવ્યું તો મામીએ શું બનાવ્યું? કે મને તો નાનપણમાં આવું કીધું હતું, ચંદા મામા છે, સુરત દાદા છે. તો હવે આ મામા અર્થ કઈથી લઈ ગયા ખબર નહીં, મને ખબર નહીં. મામા મૂન હોત તો મામી સન હોત. નહીં, સુરત દાદા શીખવાડતા હતા ને આપણને. સન મૂન થઈ જાય ને આમ ભેગું.
તમે કોમેન્ટ કરો મામા જો અર્થ છે તો મામી શું છે? આ જે પુમા બ્રાન્ડ છે ને એમાં યુની જગ્યાએ વી થઈ ગયો છે. યુ નો ધ રીઝન. વિરાટ કોહલી છે ને એમને કોઈ વિચાર નહીં આવ્યો હોય ને કે બ્રાન્ડનું શું નામ રાખવું, તેમને શું રાખી દીધું ખબર? સોચ. એટલે આપણે વિચારવાનું છે એનું નામ. વિચારજો. કિટકેટ અને લોટો ચોકોપાઈ. લોટી ચોકોપાઈ. બસ લોટી ચોકોપાઈ. તો અમે નીકળી ગયા છે અને ભાઈ ઇનોર બીચ તો ફરીથી બનાવ્યું છે. બહુ જોર ચાલુ પડી ગઈ. બહુ જોરદાર બનાવી દીધું છે. હજુ ખાવા માંડી. ખાવા માટે તો લીધો છે, જોવા માટે થોડી લેવડાવ્યું. થેન્ક યુ. ફરીથી આવજો. જો કોઈની વાઈફને ને ગરબાનો બહુ શોખ હોય કે રાસનો બહુ શોખ હોય ને તો એને શું કહે ખબર? રાસ બૈરી. અમારા ઘરે આજ ચાલતું હોય અનુપમા. ઓય અનુપમામાં એવું તો શું હોય કે તું જોયા કરે છે? તો તું જોવે છે? તું જોવે છે? હું શીખવાડ્યું એ એક તમે શીખેલી એક વસ્તુ ખાલી બોલો. હવે બોલો તો તમે શું શીખ્યું અત્યાર સુધી અનુપમામાં? કે અનુપમા અમે ઝઘડો કરે એટલે આપણે ઝઘડો કરવાનો એવું તો એક જ્ઞાન બોલો. તમે બેવજન લડ્ડુ મહારાજ ની કહાની સાંભળો છો ને તો લડ્ડુ મહારાજ નું કઈ બોલો. ચલો લડ્ડુ મહારાજ હું જ્ઞાન આપે છે? લડ્ડુ મહારાજ તો ભક્તિ ભજન એનો મન ગમે છે એટલે મને ગમે જોઈએ. પણ એવું નહીં, આ સુધી એક જ્ઞાન તો આપ્યું હશે ને એવું. ભજન મને ભજન વધારે ગમે એટલે મને ગીતા સાગર મહારાજ નું ભજન મને વધારે ગમે છે એટલે હું જોઉં છું. ભજન ગમે છે એટલે જોવે છે ખાલી. ગમે છે એટલે જોશે જ. બરોબર, પડી ખબર. સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આ So- ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી નવા વિડીયો જોઈ શકો. આશા રાખું છું આ વ્લોગમાં તમને મજા આવી હશે અને આવતીકાલનો બી વ્લોગ જોજો, તેમાં તમને બહુ જ મજા આવશે. તો મળીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ગુડ નાઇટ. બાય. સી યુ.